ત્યાં સંતોના આગમન થતા, હરિભજન, કથા કથન, મહાપુરુષો જ્ઞાની ધ્યાની જ્યારે પૂર્વની કમાઈ એકજૂટ થાય ને તે આપણા અનેકો સંતો મહાપુરુષો તે આ ભજન થાય, હજારો લાખો કરોડો રૂપિયા ખર્ચ થતા સંતોને ઘેર લાવવા બહુ કઠિન છે. કારણ કે એ કમાણી પૈસાની કે માલ દોલત ખજાના નથી. એ કમાણી કઈક જુદી હોય છે. એ કમાણી કરવા હાટું તેમ તો મહાપુરુષો મહેનત કરે છે કે આ કમાણી કરે, આ કમાણીનો લાભ માણસ 100-200-500 વર્ષ જીવે એ મહત્વનું નથી. કેવું જીવન જીવી ગયો એ મહત્વનું છે, કેટલું જીવન જીવી ગયો એ મહત્વનું નથી. એમ અહીંયા આપણે જે તિથિ નિમિત્તે ભજન સંતોને શ્રદ્ધાંજલિ નિમિત્તે રાખવામાં આવ્યું, ભગવાનભાઈ વાત કરી એમ જો 12માના ભજન રાખવામાં જો સંકોચ બહુ થતી હોય તો તિથિ રાખવી તો બહુ કઠિન, બહુ દૂરની વાત છે. અને ખૂબ કમાણી હોય, ભજન કમાણી હોય, ખૂબ આગળની આપણે કંઈક મહેનત હોય, કંઈક પૂરું જન્મની કમાણી હોય, કંઈક મહાપુરુષો સંતોની દયા હોય, કંઈક એની કૃપા હોય તો તિથિ નિમિત્તે ભજન થાય. કોઈ પણ માનવું ભજન આંગણે કરવા માટે કાંઈ પણ માનવું આપણને મળે, કાં તો તિથિ હોય કાં તો અતિથિ હોય. સંતો મહાપુરુષો આપણા આંગણે આવે એક પ્રકારનું અતિથિ ગણાય. કારણ કે જો તમારી કંઈક કમાણી પડી હોય, જો તમારી કાંઈક કમાણી પડી હોય ને તો મહાપુરુષો ક્યારે આવી જાય એનું કાંઈ નહીં. અગર બજારે નીકળ્યા હોય, ડેલી ઓર જાતા હોય, જો ભાવડું ચાલીને ખેંચો ને તો એક ક્યારેક સમય મળે આવશે. એટલે સુખ અને આનંદમાં ઘણો ફેર છે. હમણાં પૂના બાપા વાત કરતા, જો શરીર સુખી હોય ને, આ શરીર નિરોગી હોય, શરીર જો રાગે હોય ને તો સગળું સુખ આપને કાયમ આવે. કરોડોની સંપત્તિ હોય તો ભલે, ન હોય તો ભલે, અઢળક હોય તો ભલે, ન હોય તો ભલે, જો આ શરીર સુખી હોય, આ શરીર નિરોગી હોય, આ શરીરમાં કદક ન હોય તો બધું કામ આવે. અને અઢળક રૂપિયાનો ખજાનો ભરેલો હોય, ઢગલા મોઢે ગાહડી મોઢે પૈસા ભરેલા હોય, પણ શરીરમાં હક ન હોય તો કામ. મખમલના ગાડલા માથે હોતા હોય ને તો ઉપાડીનો ભાર ન હોય. એટલે હાસુ મહાપુરુષો કહે છે કે પહેલું સુખ શરીરનું, અને આ શરીરને શુદ્ધ બનાવવા માટે સંતવાણી ઉતારવી મહત્વની છે. સુખી બનાવવા માટે તો આ શરીરને વ્યવસ્થિત રાખો. અમને જેમ શાસ્ત્રો મુજબ જે કીધેલું છે એ પ્રમાણે સ્વચ્છતા જાળવો એટલે આ શરીર સુખી. પણ એને શુદ્ધ બનાવવું હોય તો આ મહાપુરુષોની વાણી, આ ઉંમરમાં ભરતમાં જે અમરમાએ વાણી લીધી, મેં તો શુદ્ધ જાણીને તમને સેવા. સિદ્ધ નો મતલબ શુદ્ધતા, શુદ્ધિકરણ. કોઈ પણ શરીર અમૂલ્ય નથી કીધું, કોઈ પણ શરીર એટલું કિંમતમાં નથી કીધું. ગમે એ પ્રાણી હોય, હાથી, ઘોડા, ગાય, ભેંસ, કોઈ પણ પ્રાણી હોય, મર્યા પછી એના હાલ સામ થોડા કામ આવે છે, પણ મનુષ્ય એક જ એવું શરીર છે મર્યા પછી કાંઈ કામ આવતું નથી. જીવતા રહીને સુગંધ ફેલાવી હોય ને, મર્યા પછી દુર્ગંધ બહુ નાખે છે.
પણ જો જીવતા એ સુગંધ એવી લહેરાટી કરેલી હોય ને તો નામ પણ એ સુગંધ હજારો વર્ષ સુધી ફેલાતી હોય છે. એટલે મહાપુરુષે નામનો મહિમા કીધો છે. વિરાટ સાહેબ કે નામ જેને જાણ્યું એ ચાર વેદ ભણ્યો, પણ જે એ નામનો ભેદ જાણી ગયો ને એ ખરો એ ભર જાણવા માટે મહાપુરુષની એટલી મહેનત હોય છે. સંતો મહાપુરુષનું કહેવું એવું છે કે આ આયુ એ અવસરને તમે ઓળખો, જે આમાંનો જે બને છે એને તમે ઓળખી લો. માખી સંદન પર હરે દુર્ગંધ હોય ત્યાં જાય, અવનાની નરને ભક્તિ ન ભાવે કાઉ ભેને કાં ઉઠી જાય. અવનાની નરને ભજન ભાવે નહીં. એક સમય એવો હતો ને કે પ્રહલાદજી જે થઈ ગયા ને એ સમય એવો હતો, ભજન કરો ને તો જેલમાં પૂરી દેતા, કાળ કોરડે પૂરી દેતા હતા, કંઈક સજા રાજાઓ મહારાજા કરતા હોય. અને અત્યારે એવો છે કે બજારે બેહીને કરતા વગાડું મજીરા વગાડું તો કોઈ ના ન પાડે, કરે કોણ કીધું? અત્યારે બાવડા ગાલીને બેહારું તો ભજનમાં આવે એવું નથી. એ સમયે ભજન કોઈ રામ નામ કીર્તન કથા કીર્તન કરતા હોય, આપા મેપા વિચાર તો કરો, જેને ઘરમાં ભોજન કાલે ભજન કર્યા હતા આપણે ઘર માથે બેઠે કેવા કેવા મહાપુરુષે કષ્ટી બેઠી છે અને એ ભજન છોડી નથી. આપણે તો હાવ શાંતિ વાળું ભજન છતાં આપણે થતું નથી. કારણ આપણે ભાગ્યશાળી છે કે દુર્ભાગ્ય છે આપણું કઈ સમજાતું નથી. આટલા આટલા ભજન મહાપુરુષો વાણીની અંદર કેવી કેવી સમજાવટ આપી ગયા છે. આટલી કથા કીર્તન જ્યાં જોયું તેને ધર્મ કાર્ય ક્ષેત્ર હોવા છતાં મનુષ્યની બરબાદી. કારણ કે હાસુ સમજાવવા વાળા ઓછા છે અને પોતાને નામ કમાણી અને પ્રતિષ્ઠા કરવા વાળા વધી ગયા. અત્યારે ઘણી વખત આપણે એક સત્સંગની અંદર સાંભળવામાં આવે છે કે આપણે માણસ જ્યારે છે ને પોતાના હાએ જ્યારે જીવતો થાય ને તો એનામાંથી બીજા બહારના મૂળિયા નીકળે અને બહારના મૂળિયા નીકળે જાય ને એટલે જે ખારું મીઠું મોડું જે ખરાશ આવતી હોય ને એ બધી નથી બાપા ખરાબ. શું કામ? હજી સુધી આપણે પોતાના હાએ નથી જીવતા. જ્યાં સુધી પોતાના શ્વાસે વેન્ટિલેટરમાં તો બાટલા સડતા હોય એ બાટલામાં ઓક્સિજન આપતા હોય એ આપને કેટલી ટકે એમ અલગ અલગ નામથી જે અલગ અલગ તમને ગુણ ધકાવીને બેહાર્યા છે. કોઈ જાતિના નામ ઉપર બાટલા સડાયા છે, એનો કોઈ હા પૂરેલો છે. પોતાનો શ્વાસ નથી, આ બીજો શ્વાસ છે. કોઈ જાતિનો શ્વાસ પૂર્યો, કોઈ નાતિનો શ્વાસ પૂરેલો છે, કોઈ ધર્મનો શ્વાસ પૂરેલો છે, કોઈ કર્મનો. આ બીવરાવાના ધંધા બધા ગયા. પણ મહાપુરુષો એમ કે છે પોતાના હાએ જ્યારે જીવે ને, જ્યારે પોતાનો હા લેવા મળે ને ત્યારે એવું બોલે માણસ, ઓહમ સુવાય. ત્યારે પોતાનો શ્વાસ નક્કી પણ જ્યારે કરવા મળે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર પ્રાણની પવનની આખી કિંમત કેવડી છે. આ આખા દેહની અંદર રાજ કરતો પવન એક ક્ષણવાર જો રોકાઈ જાય ને તો આખા દેહની તમામ ઇન્દ્રિયોને બંધ કરે. 72,000 નાડીનું જે પૂછેલું આખું વાયરિંગ છે એ બધું બંધ કરે.
એટલે જો જાતિવાદ ના જેત નીકળી જાય, જાતિ માત્ર મહાપુરુષો એમ કહેતા બે જ, સ્ત્રી અને પુરુષ. અને અડે જાતિમાં જો કહેવાય તો કેને પણ આપણે જાતિના એટલા ઝેર ઘોળવામાં આવ્યા છે, પહેલાથી નથી આવે છે, બહુ દાદા સમયથી છે કે આજકાલથી આપણે નીકળી જાય એવું કહે છે. મનસુખભાઈ બહુ સારું કામ કરે, મારા મિત્ર છે, એને ઘણું કામ આ જાતિવાદ અને ધર્મ વ્યવસ્થા વિશે કર્યું છે. પણ ધન્યવાદ છે એમને પણ. એટલે આ મહાપુરુષ સાખીમાં એવું કીધું છે કે માખી સંતને પર હરે દુર્ગંધ હોય ત્યાં જાય. માખીનો એવો સ્વભાવ છે કે દુર્ગંધ હોય, તમે બગીચામાં બેહારો ને, ગમે એવો ફૂલનો બગીચો હોય, ગુલાબ હોય, મોગરા હોય, 12 માસી કોઈ પણ બગીચો હોય, પણ માખી સ્વભાવ એવો છે કે એ પાછી થળિયા જઈને ગારો હોય ને બે સુગંધ મનો કે એમ આ સંતો મહાપુરુષોની જો સુગંધ આપણે અડી જાય ને તો અલગ ન રહી. મહાપુરુષો એને ઓટોમેટિક ખેંચાણ થઈ જાય. હું જ્યારે શરૂઆતમાં આજથી 15 વર્ષ પહેલા જ્યારે ભજનમાં જવાનો મારો શોખ હતો ને, ત્યારે ગામમાં આમંત્રણ હોય કે ન હોય, મજૂરી સાંભળે ને એટલે એ ઘરે ગોતતો બજાર બી જતો. જ્યારે આવી લગ્ન લાગે, મુંડિયા ગુમરા જેવી જ્યારે તમને અંદરથી લગ્ન સરે ત્યારે એ ભક્તિમાં ભરે. એમ આ ઘર તો સોના મોહરથી જ બનેલું છે. અહીંયા તો સંતોની સુગંધ આવે છે, અને સંતોની જ્યાં સુગંધ આવતી હોય ને સંતો ઓટોમેટિક દોડી આવે. કારણ કે મધમાખી ગમે એવા સ્થાને જઈ અને પોતાની રહાવર લે, પણ એ જ્યારે રહાવર ભેગી કરી અને આપણને જ્યારે એનો રસ જ્યારે સાફવામાં આવે ને ત્યારે ગળ્યો જાય, પછી આંકડામાંથી લાવે, લીમડામાંથી લાવે. એમ મહાપુરુષોના જે શબ્દ હોય છે, મહાપુરુષોના જે અંતર આત્માથી નીકળેલા જે હીરા મોતી અને માણેકના ખજાના કરતા પણ અલગ કિંમતીના શબ્દ અમૂલ્ય સમય હોય છે. એ કેમે નાથી હોરી કોરી અને આપણને આ દેહને સુધારવા માટે સંતો મહાપુરુષો સદગુરુ ધારણ કરવાનું કારણ જ કે માનવ દેહ સાર્થક બનાવી દે. આ માનવ શરીર એ જ એક એવું છે કે આની ઉપર સવાર થઈ આપણે આત્માથી પરમાત્માનો પ્રવાસ કરીએ. ભક્તિ કે ભાવની ભૂખી જુગ જુગથી વાટ જોતી, ભક્તિ કે ભાવની ભૂખી જુગ જુગથી વાટ જોતી, જોતા જોતા જોદરે મહાસાગરના મોતી. આજે કઈક જગતથી ભટકી આવે છે, કઈક જન્મોથી અથડાય છે. બદ્રદાસ બાપાએ જેમ કીધું હતું ને એમ બધા મહાપુરુષો એમ જ કહે છે કે કઈક જન્મોથી આજે ભટકતો આવે છે. માનવ શરીર મળ્યું એટલે એટલો આનંદમાં આવ્યો, પણ ગયા નહીં ભગવાન. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે ભજા નહીં ભગવાન હેત કરીને, પછી ખાસો જમના માર પેટ કરીને. માટે રામ નામને સંભાળ. કારણ કે માનવ ઉદરમાં હતો ત્યારે શું બોલી બોલતો અને હવે બોલ્યામાં ઘણો ફેર છે. એટલે આ ભક્તિ કે ભાવને ભૂખી જુગ જુગથી વાટ જોતે, યુગો યુગોથી ને વાટ. આ ભક્તિ આ માનવ દેહ થકી થાય છે, બધા દેહની અંદર નહીં થાય. આ ગાયો ભેંસું તમે 100-500 માંગી જાઓ, એની સામે ભાગવત કથા રાખો, સત્સંગ કરો, ભજન કરો, એને કાંઈ અસર કરે નહીં. માણસને અસર કરે છે. શું કામ? માણસની જેવી વૃત્તિ હોય, જેવા એના ગુણવાન હોય, જેની અંદર જેવું ગુણ હોય એવા શબ્દ એને અસર કરે. પણ સંતોના શબ્દ ત્યારે લાગે જ્યારે એને સંતો બાજુ મન ખેંચે, પોતાનું હૃદય આકર્ષિત એ બાજુ થાય, આપણામાં ગુણ બંધાય. એટલે તો આપણે પેલા ગુણવંતની સ્થાપના કરવામાં આવે. શું કામ?
એ આપણને એક પ્રતિકારક છે, ચેતન આપે છે, આપણે સંકેત કરે છે કે પ્રથમ આ દેહને જો ભક્તિ તરફ વાળવો હોય ને તો પેલા સારો ગુણ ધારણ કરો. જ્યારથી તમે સારો ગુણ ધારણ કરો ને ત્યારથી ગુણપતિ સ્થાપના આ દેહની અંદર થઈ ગઈ. અને જ્યારે આ ગુણપતિ સ્થાપના આ દેહની અંદર થઈ જાય ને પછી આનંદ 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 છે. એટલે લંગીરામ બાપાએ કીધું કે વર્તાણી મને આનંદ લીલા લે બેની હવે ભીતર સદગુરુ. એટલે આપણી અંદર જ્યારે સદગુરુ મળે તે વાત પાકી કામ કીધા છે. એટલે ગુણ સ્થાપના આપણે પહેલા કરવામાં આવે છે. એટલે જે મહાપુરુષોની જે આગલી કેળવી છે આપણે એ કેળો ભૂમો
રામ રે નાવો ગોપતિ ભગવાન રાવો સાઈ ભજ્યા એ સાઈ રામ